દેવતાઓને આશ્વાસન આપ્યું. કશ્યપ મહારાજ અને અદિતિ છે એ ભગવાનને પ્રાર્થના કરે છે કે ભગવાન, માં પ્રાર્થના કરે અદિતિ, હે પ્રભુ, મારા દીકરાઓ દર દર ભટકી રહ્યા છે, સ્વર્ગ વિહોણા થઈ ગયા છે, એને સ્વર્ગ મળે ને એવું કંઈક કરો. ભગવાને આશ્વાસન આપ્યું કે હે માં, તારી જે ઈચ્છા હશે ને પરિપૂર્ણ થશે. ભગવાને પયોવ્રત બતાવ્યું. પ્રયોવ્રત કરજે, તારે ત્યાં હું આવીશ, ઉપેન્દ્ર બનીને માગીશ, માગી અને પછી તારા દીકરાને આપી દઈશ. અદિતિ છે પયોવ્રત કરે છે અને આ વ્રત છે એ ફાગણ મહિનામાં થાય. જો પયોવ્રત કરો ને એટલે ભગવાન બહુ રાજી થાય. ફાગણ મહિનામાં પયોવ્રત કર્યું અને અદિતિની સમક્ષ ભગવાન છે ચતુર્ભુજ રૂપમાં પ્રગટ થયા. બોલીએ ચતુર્ભુજ ભગવાન કી જય. અદિતિએ ભગવાનની સ્તુતિ કરી. હે પ્રભુ, આપ જે લીલા કરવા માટે આવ્યા હોય એ લીલા કરો. આમ જ્યારે અદિતિએ પ્રાર્થના કરી ત્યારે ભગવાનનું એ સ્વરૂપ અંતર ધ્યાન થયું અને ભગવાન સીધે સીધા વામન બની ગયા. બોલીએ વામન ભગવાન કી જય. આજે ભગવાન વામનનો પ્રાદુર્ભાવ થયો. દેવતાઓએ આકાશમાંથી દુંદુભી નગારાઓનો નાદ કર્યો અને ભગવાન વામનની ઉપર પુષ્પની વર્ષા કરી. દિવ્ય દીપ્યમાન સ્વરૂપ છે ભગવાનનું. એ વામનનું તેજ એવું હતું કે દિતિ અને કશ્યપની જે પર્ણકુટીર હતી એ ચમકવા લાગી. બંને જણાએ પ્રભુને નમસ્કાર કર્યા, દંડવત પ્રણામ કર્યા. ભગવાને કહ્યું કે માં, દેવતાઓનું કાર્ય સિદ્ધ કરવા માટે આવ્યો છું, એટલે તે આજે વ્રત કર્યું ને એ વ્રત અફળ નહીં જાય. તારા દીકરાનું જે રાજ્ય, સ્વર્ગનું રાજ્ય છે ને, એ માં હું તારા દીકરાને અપાવી દઈશ. મેં વચન આપ્યું છે પ્રહલાદને કે તારા વંશમાં હું કોઈને મારીશ નહીં, પણ માગીને આ પાછું મેળવી દઈશ. એટલે વચને સત્ય થાય ને. મારીશ નહીં બલીને, પણ માગીશ, ઉપેન્દ્ર બનીને જઈશ. અને પ્રભુ આજે વામન બન્યા છે. પછી તો ભગવાનના યજ્ઞો, એટલે એ વામન એવું નાનું સ્વરૂપ ભગવાનનું, એવું દેદીપ્યમાન, એવું દેદીપ્યમાન, એવું એનું દિવ્ય તેજ ભગવાનનું. યજ્ઞો પવિત્ર સંસ્કાર થયા. કોઈ કમંડલ આપે, કોઈ મુંજની મેખલા આપે, કોઈ પાદુકા આપે. વામન ભગવાન આજે કૌપિન ધારણ કરે છે. લલાટે ભસ્મના ત્રિપુંડ છે. જનોઈ ધારણ કરી. જનોઈમાં 9 તંતુ હોય, એમાં 9 દેવતાઓનું આહવાન થયું. ગાયત્રી મંત્ર વામનને ભણાવવામાં આવ્યો અને વામન ભગવાન આજે ગાયત્રી મંત્રને કંઠસ્થ કરે છે. યજ્ઞ પવિત્ર સંસ્કારની વિધિ થઈ. જો યજ્ઞ પવિત્ર સંસ્કાર છે ને, એ બ્રાહ્મણનો દીકરો યજ્ઞોપવિતને ધારણ કરે ત્યારે એના ગુરુ છે એને મંત્ર આપે, એને દીક્ષા આપે. પછી ગુરુ મહારાજ પોતાના શિષ્યને પૂછે છે, કહો બટુકજી, તમે કોના બ્રહ્મચારી? એટલે બટુકે જવાબ દેવાનો કે હા ગુરુ, અમે આપના બ્રહ્મચારી. આગળ પૂછે, ગુરુ પૂછે શિષ્યને, સંધ્યા કરશો? હા ગુરુજી, અમે સંધ્યા કરશું. મારા માટે ભિક્ષા લઈ આવશો?
હા ગુરુજી તમારા માટે ભિક્ષા લઈ આવું છું. આ બધું બોલવાનું હોય. યજ્ઞોપવિત સંસ્કારની વિધિ થાય ને ત્યાં આ બધું ગુરુજી કબૂલ કરાવે પછી જ એને દીક્ષા આપે. તો હવે નક્કી રાખજે, આજથી ઝાડ ઉપર ચડવાનું નહીં, લીલા ઝાડને અકારણ છેદવાનું નહીં. બધું મંજૂર. જ્યારે એમ કહે શિષ્ય કે ગુરુ તમે જેમ કયો એમ કરવું, પછી એની યજ્ઞોપવિતની વિધિ થાય. ગુરુજી આજ્ઞા કરી કે જા, મારી આજ્ઞા છે ભિક્ષા લેવા માટે જા. ને ભિક્ષા દેહી કૃપાવલંબન કરી માતાન પૂર્ણેશ્વરી. સર્વપ્રથમ માની પાસે ભિક્ષા લેવા માટે જાય છે. વામન ભગવાન આજે માતાની પાસેથી ભિક્ષા લઈ ગુરુ મહારાજની પાસે જાય. લ્યો ગુરુજી આ ભિક્ષા. ગુરુએ કહ્યું કે હે વામન, હે બ્રહ્મચારી, આટલી ભિક્ષા નહીં, વધારે ભિક્ષા લઈ આવો. ગુરુજી તો એવું ઠેકાણું બતાવો, એ સ્થાન બતાવો કે જ્યાં જે મને વધારે ભિક્ષા પ્રાપ્ત થાય. ભૃગુ કચ્છમાં આજે બલિરાજા યજ્ઞ કરે છે, અશ્વમેધ યજ્ઞ. કેના કહેવાથી? શુક્રાચાર્યના કહેવાથી. સ્વર્ગનું રાજ્ય મળ્યું, એને જો તારે ટકાવી રાખવું હોય તો 100 અશ્વમેધ યજ્ઞ કર, તો તારું આ રાજ્ય કોઈ છીનવી ન શકે. 99 અશ્વમેધ યજ્ઞ પરિપૂર્ણ થયા, 100મો અશ્વમેધ યજ્ઞ ચાલુ છે. એટલે ભગવાને જલ્દી કરી કે આ યજ્ઞ પૂરો ન થાય એ પેલા દેવતાઓનું કાર્ય સિદ્ધ કરી લઉં. ભૃગુ કચ્છમાં એટલે કે ભરૂચમાં નર્મદાના કિનારે બલિરાજા યજ્ઞ કરે છે અને ગુરુની આજ્ઞા લઈ અને વામન ભગવાન જે બલિરાજાના યજ્ઞમાં જાય છે. વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે, વિષ્ણુ વામન થઈ આવ્યા રે, વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે, વિષ્ણુ વામન થઈ આવ્યા રે.
વામન પૂજા વાળા યજમાનો આવી જાઓ. વામન પૂજા કરવા માટે યજમાન અહીં આવી જાઓ. ઓમ શુભમૃતમ છે મંગલ્યાન મહારોગ્ય નિર્વિઘ્નેન શુભમ ભવતુ. જે વામન પૂજા કરવાના છે એ યજમાન આવી જાઓ. ઓમ શુભમૃતમ છે મંગલ્યાન ચલો વામન પૂજાના યજમાન અહીં આગળ આવી જાઓ. ભગવાનનું ચરણામત લેવાનું. ભૃગુ કચ્છમાં ઓમ વેદાવાનસ્ય મહિમા દોજાયાસ્ત પૂર્વ પાદો શિવજવા ભૂતાન ત્રિપાદશ્યામૃતાન દેવી ચાલો કરો. કપાળની અંદર તિલક કરવાનું. કોઈ ભૈરાઓ ઊભા ના થતા, બધા બેસી જાઓ. બધાયને દર્શનનો લાભ મળશે. બધાય તમારી આજે જગ્યાએ વામન બેસો. ભગવાન નર્મદા નદીના કિનારે જ્યાં બલિરાજા યજ્ઞ કરે છે ત્યાં વામનજી પધાર્યા એટલે બલિરાજા એનું સ્વાગત કરે છે. શું કહે? સ્વાગતમ વો મહાભાગ. હે મહારાજ, સ્વાગત છે આપનું, સ્વાગત છે. એવો દિવ્ય દેદીપ્યમાન સ્વરૂપ જોઈ અને બલિરાજા આકર્ષાઈ જાય છે. આવું સરસ મજાનું સ્વરૂપ હે વામન ભગવાન યજ્ઞ મંડપમાં પધારે છે. આજે વામન ભગવાનનું અહીં પૂજન થઈ રહ્યું છે. બધાએ પૂજનનો લાભ લ્યો. પ્રેમથી બોલીએ વામન ભગવાન કી જય. બીજા કોઈ જે યજમાન આપણા છે એને ખાલી દર્શન કરવા હોય એ આવી શકશે, ખાલી દર્શન માટે, બરોબર, બીજો કઈ નહીં. ચાલો પાદ પ્રક્ષાલનમ. કમ્પ્લીટ થઈ ગયું. જે યજમાન હોય જેને દર્શન કરવા હોય એ તે દર્શન કરી શકે. એ અહીં યજમાન આવી શકે ખાલી દર્શન કરવા માટે, બીજો નહીં, પગે લાગવા માટે. થઈ જાવ બે જણા. ખાલી અમારા યજમાન જેટલા છે ને તે જે અહીંથી ભગવાન છે ને એ પોતાનું હાથમાં લઈને જે આવશે એમાં તમારે જે પણ અર્પણ કરવું ને પછી એમાં કરજો. તમારા આગળ વામન ભગવાન ત્યાં આવશે. આ ખાલી યજમાન માટે અત્યારે છે. અત્યારે ખાલી જે યજમાન જેટલી પોથીના યજમાન છે ને એ જ ખાલી આવજો. બાકી વામન ભગવાન તમારા આગળ આવશે દર્શન દેવા માટે. જે પણ પાત્રમાં પધરાવવું હોય એ પછી તમે પધરાવજો તમારા આગળ આવે ને ત્યારે. અને યજમાનો ખાલી ચરણામત જ લેવાનું છે. ખાલી એ પાણી છે ને ખાલી ચરણામત લઈ સ્વાગતમ તે નમસ્તુભ્યં. સ્વાગતમ તે નમસ્તુભ્યં. હેલો. બ્રાહ્મણ કિમ હેલો. કરવામતે. હેલો. બ્રાહ્મણ કિમ હેલો. કરવામતે. હેલો. સ્વાગતમ તે નમસ્તુભ્યં. સ્વાગતમ તે નમસ્તુભ્યં. બ્રાહ્મણ કિમ કર
ત્વમ હાલો. સરસ મજાનું વામનજીનું સ્વાગત થયું. રેડી. બલિરાજાએ વામન ભગવાનનું સ્વાગત કરીને કીધું કે મહારાજ પધારો પધારો. આવું દિવ્યમાન રૂપ તો હતું એમને એમ કરના. આવું દિવ્યમાન રૂપ તો અમે ક્યારેય જોયું નથી મહારાજ. આજે કોઈ સૂર્યનારાયણ ભગવાન અમારા આંગણે આવીને ઉભા હોય ને એવું અમને લાગે છે. 99 અશ્વમેધ યજ્ઞ કર્યા, કેટલાય ઋષિઓ આવ્યા, કેટલાય બ્રાહ્મણો આવ્યા, પણ આજે તમારા જેવું સ્વરૂપ મેં ક્યારેય જોયું નથી. જેમ આકાશમાં તારાઓ હોય અને જેમ સૂર્ય અને ચંદ્ર આવે એટલે તારાઓનું તેજ ઢકાઈ જાય, એમાં જેટલા ઋષિઓ હતા, જેટલા વિદ્વાનો હતા અને જેવા વામન ભગવાન આવ્યા એટલે બધાયના તેજ છે એ ઝાંખા પડી ગયા. સ્વાગત કર્યું, ચરણ પ્રક્ષાલન થયું. મહારાજ માગો. આજે બલિરાજા કહે છે કે મારા આંગણે આજે બ્રાહ્મણનો દીકરો આવ્યો, હું યજ્ઞ કરું અને બ્રાહ્મણનો દીકરો આવે, માટે માગો માગો, જે જોઈએ માગો. વામન કહે ભાઈ મારે કઈ જોતું નથી. બલિરાજા કહે નહીં માગો. બ્રાહ્મણનો દીકરો મારા આંગણે આવે, એમાં યજ્ઞ ચાલુ હોય, એમાં જો બ્રાહ્મણનો દીકરો આવે તો ખાલી હાથે ન જવું જોઈએ, માટે માગો. મારા માટે માગો, હું તમને કહું એટલા માટે માગો. વામન ભગવાન કીધું ગમે એમ કે પણ મારે નથી માગવું, કઈ જોતું જ નથી. તો પેલા હું વાતાવરણને બાંધી લઈએ, પેલા ના પાડે કઈ જોતું જ નથી, કઈ જોતું જ નથી. મહારાજ માગો. ગામ દઉં, ગામ જોઈએ ના. લગ્ન કરવા કે ના. કન્યા આપવો લગ્ન કરવા હોય તો નથી જોતી. ગામના ગામ આપી દઉં, નથી જોતા. એટલે વામન ભગવાને શું કર્યું? વખાણ કર્યા બલિરાજાના. બલિરાજાને કીધું ભાઈ તું આ કે નહીં, તારી વાત હાવ સાચી છે, તું આ બોલ ને, એમાં જરાય નવાઈ નથી. તારા મોઢેથી જે શબ્દ નીકળ્યા ને બરાબર છે, કારણ તારા પિતા એ વિરોચન નો દીકરો તું, અને તારા દાદા એટલે ભક્ત પ્રહલાદ. ભગવાનને થાંભલામાંથી આવવું પડે હો, એટલે એનો પૌત્ર છો તું. તારા જેવો તારા દાદા, એના પરદાદા હિરણ્યાકશિપુ, એનાય વખાણ કર્યા. એના જેવો કોઈ સુરવીર થયો નથી, પ્રહલાદ જેવો કોઈ ભક્ત થયો નથી. જરાય નવાઈ નથી. તું આવું બોલે છે કે માગો માગો, એ તો તમારા વંશમાં છે, આ તમારા લોહીમાં છે, દાતારી. પછી વામન ભગવાન કહે છે કે રાજા આજ બઈનું એવું, જો વાત ક્યાંથી ક્યાં લઈ ગયા. આજ બઈનું એવું કે સવારે હું આમ આશ્રમેથી નીકળો ને એટલે મારે સંધ્યાનો સમય થઈ ગયો, પૂજા પાઠનો સમય થયો. એટલે એક જગ્યાએ પંચપાત્ર ને આચમની ને ગૌમુખી ને બધું લઈ સંધ્યા કરવા માટે બેઠો. આમ જ્યાં સંધ્યા કરી ને આમ હાથમાં માળા લઈ અને જ્યાં માળા કરતો હતો ને ત્યાં જે જગ્યામાં બેઠો હતો એ જગ્યાનો માલિક આવી ગયો. મને કે હાલો ઊભા થવા અહીંથી, કા આ જગ્યા મારી છે. એટલે ત્યારે હું ઊભો થયો ને ત્યારે મનમાં મેં નક્કી કર્યું કે આપણી પાસે જો થોડીક જમીન હોય ને તો પૂજા પાઠ કરી શકીએ, હે તો સંધ્યા વંદન કરી શકીએ, આપણે કોઈ ઉઠાડે નહીં.
અહીંથી જાઉં, હે તો બસ મારા ડગલેથી માપી અને 3 ડગલા ભૂમિનું દાન આપ, બીજું કંઈ જોતું નથી. હે બલિરાજા કે અરે વામન, અરે ભૂદેવ, માગી માગીને આટલી જ ભૂમિ નહીં, ગામના ગામ આપી દઉં. આજે બલિરાજાના આંગણે બ્રાહ્મણનો દીકરો આવે તો એને બીજી જગ્યાએ ક્યાંય માગવા જવું ના પડે હો. આજે તમે આટલી ભૂમિ માગો, મને દેતાય હરમ આવ્યો. માટે કહું છું હજી મોકો આપો, માગી લ્યો. વામન ભગવાન મનમાં કહે કે આટલું આપતા ખરા, હે કે આટલું તો દે. આવી મીઠી વાણી જ્યાં શુક્રાચાર્યએ સાંભળી ત્યાં શુક્રાચાર્યને એમ થયું કે દાળમાં કંઈક કાણું છે. હે આટલું આ નાનું એવું બાળક આવી મીઠી મીઠી વાતો કરે, બલિરાજાને હાવ ભોરવી લીધા. બલિરાજા એનામાં અંજાઈ ગયા, નક્કી આમાં કંઈક છે. શુક્રાચાર્ય આંખ બંધ કરી, આંખ બંધ કરીને જોયું ને તો આ તો નારાયણ આજે દેવતાઓનું કાર્ય સિદ્ધ કરવા માટે આજે મારા યજમાનના ઘરે વામન બનીને આવ્યો. શુક્રાચાર્ય ઓળખી ગયા. આ બાજુ વામન ભગવાન અને બલિરાજા વાર્તાલાપ કરે છે. શુક્રાચાર્ય હાકલ કરી, એ યજમાન અહીંયા આવો. એટલે બલિરાજા વામન ભગવાનની હારે વાતો કરતા હતા, મીઠો સંવાદ ચાલતો હતો. બલિરાજાએ કીધું મહારાજ 2 મિનિટ, મારા ગુરુજી બોલાવે છે, એને પેલા જવાબ આપી આવું, પછી તમારી પાસે આવીને વાતો કરું. બલિરાજા ગયા શુક્રાચાર્ય પાસે. બોલો મહારાજ, બોલો, આજ્ઞા કરો. આ કોણ છે, ઓળખ? ના પ્રભુ, હું ઓળખતો નથી. આ નારાયણ આવ્યો છે, વામન બનીને તારી પાસે આવ્યો છે. આ તારી પાસેથી સ્વર્ગનું રાજ્ય લઈને ઇન્દ્રને આપી દે, દેવતાઓનું કાર્ય સિદ્ધ કરવા માટે આવ્યો છે. આની વાત તું માનતો નહીં. બલિરાજા કે આ વિરાટ છે, આ વૈકુંઠ વાળાની વાત કરો. તાકા એ વૈકુંઠ વાળો નારાયણ. અને બલિરાજા બોલ્યા કે કદાચ જો એ વિરાટ નારાયણ હોય, વૈકુંઠ વાળો હોય, તો મને આપવામાં શું વાંધો છે? હે ભગવાન જે મારા આંગણે આવીને જો માગતા હોય તો મને દેવામાં શું વાંધો હોય? શુક્રાચાર્ય ના પાડે કે ન અપાય. તારું વિચાર પેલા, દાન એવું ના અપાય કે આપણે હાવ ખાલી થઈ જાય. હે તારી પાસે વથીએ નહીં, એવું કઈ નહીં રેવા દિયા. હજી ના પાડું, સમજી જા. રાજા બલિ કહે છે કે મહારાજ, એકવાર મેં મનમાં વિચારી લીધું, બટુકને મેં વાત કરી છે કે હું તમને દાન આપીશ. હવે જો હું ફરી જાઉં, મારા વચનનું જો ભંગ થાય તો મને નરકની પ્રાપ્તિ થાય. શુક્રાચાર્ય કે નરક બરક બધું છોડ, અહીંયા હું કહું એમ કર. હે હું કહું એમ કર. જો તું એમ નહીં કરે તો પણ તને નરક તો મળીએ. તો તારું બધું લૂંટાઈ જાય, તો તારું બધું લૂંટાઈ જાય. જો મારું નહીં માન તો તારું બધું લૂંટાઈ જાય. બલિરાજાએ કીધું કે તમે ગુરુ ઈ સાચું, પણ બધી વાતમાં તમારું માનવું જ ઈ વાત ખોટી. હે તમે ગુરુ સાચા, પણ પછી અયોગ્ય વસ્તુની જો તમે મને આજ્ઞા કરો કે નહીં આમની ને આમ જ કર, તો હું બંધાયેલો નથી. હે તમારી વાત સ્વીકારવા માટે હું બંધાયેલો નથી. એટલે ગુરુ કહે તો હું કરવા માંગો? કે મારે તો દાન દેવું જ છે. એટલે મારી વિરુદ્ધ જવું તારે? ગુરુની વિરુદ્ધ જવું? હા, મારે તમારી વિરુદ્ધ જઈને, પણ મહારાજ તમારી વિરુદ્ધ જવા માંગતો નથી, પણ તમે ના પાડો તો હવે મારી પાસે બીજો રસ્તો નથી. મારા આંગણે આજે બટુક આવ્યો એને મારે આપવું જ છે. તમે ના પાડો તો પણ હું આપીશ, અને તમે હા પાડો ને તોય હું આપીશ જ. એટલે શુક્રાચાર્ય સમજી ગયા કે હવે આ જજમાન માને એમ નથી.
શુક્રાચાર્યને ક્રોધ થયો. શુક્રાચાર્યએ કહ્યું તો ગુરુનું માનતો નથી, ગુરુની અવજ્ઞા કરો છો, જા તું આ સંપત્તિથી ભ્રષ્ટ થઈ જાઈશ, સંપત્તિ વિનાનો થઈ જાઈશ. અને ભગવાન સમજી ગયા બાબાનો 50% કામ શુક્રાચાર્યએ કરી દીધું. હે એ કરવા માટે તો આવ્યા હતા ભગવાન. દેવતાઓ જ્યારે ભગવાનની પાસે ગયા ત્યારે ભગવાને શું કહ્યું હતું કે જ્યારે ગુરુ ને શિષ્યનો ઝઘડો થાય ત્યારે તમારું કાર્ય સિદ્ધ થાય. અત્યારે અહીંયા યજ્ઞ મંડપમાં ગુરુ ને શિષ્યનો ઝઘડો થયો એટલે ભગવાનનું થોડુંક કાર્ય હળવું થઈ ગયું. બલિરાજા આવ્યા ભગવાનની પાસે. ભગવાન ચાલો સંકલ્પ કરાવો. ભગવાન કે સંકલ્પ કરીને દાન આપતો સારું, સંકલ્પ કરીને દાન આપતો સારો કહેવાય. બોલાવ તારા ગુરુને, સંકલ્પ કરાવે. શુક્રાચાર્ય કે એ આવે એમ, બલિરાજા કે એ આવે એમ નથી. હવે એ આવે, એ હવે આવે એમ નથી તો શું કરું? ભાઈ તારા ગુરુ એટલે ગોર કહેવાય, પેલા એની પાસે તારે જવું જોઈએ, અધિકાર છે એનો. એ ના પાડે તો હું કરાવી દઉં, તો મને આવડે છે. પાછા ગયા બલિરાજા, મોઈક લાવો. વામન ભગવાને કીધું પેલા તારા કુલ ગુરુની પાસે જા, એ ના પાડે તો આવજે. કુલ ગુરુની પાસે ગયા, મહારાજ સંકલ્પ કરાવો. અને શુક્રાચાર્યને ક્રોધ આવ્યો, ગુરુનું માનતો નથી ને પાછો સંકલ્પની વાત કરસ. બલિરાજા એવા દોડતા વામન પાસે, મહારાજ મેળ નહીં પડે, હવે તમે કરાવો તો જ થાય. હે તમે કરાવો. ચાલો હાથમાં પાણી લ્યો. સ્તૈર જલ મહાદાયર વિષ્ણુર વિષ્ણુર વિષ્ણુ શ્રીમદ ભગવતો મહાપુરુષસ્ય વિષ્ણુરાગ્નયા. હાથમાં તુલસીનું પાન રાખો, હાથમાં જળ રાખો. પણ આમ જ્યાં જળ લેવા જાય ભગવાન આમ બધાય જોઈ, શુક્રાચાર્ય દેખાતા નથી. ભગવાન સમજી ગયા કે હા શુક્રાચાર્ય દેખાતા નથી. એટલે નાટચામાં આવીને બેસી ગયા. એ કે માયનો તા નહીં પણ આનું કામ તો થવા જ નથી દેવું. હે આ જજમાન માયનો નહીં પણ આનું કામ નથી થવા દેવું. નાડચામાં આવીને બેસી ગયા. આમ વામન ભગવાન આમ કમંડલ નમાવે છે ને, કમંડલ વામન ભગવાન આગળ. આમ વામન ભગવાન કમંડલ નમાવે સંકલ્પ કરવા માટે, પણ પાણી નીકળે નહીં. ભગવાનને ખબર પડી ગઈ કે આ શુક્રાચાર્ય આવીને બેસી ગયા. એટલે હવનમાં ડાભડો હોય ને, આમ ધારદાર ડાબડાની હરી લીધી અને આમ જ્યાં નાડચામાં ભરાવી ત્યાં તો શુક્રાચાર્યની એક આંખ ફૂટી ગઈ. અને જેવી શુક્રાચાર્યની આંખ ફૂટી ગઈ એટલે તરત જ શુક્રાચાર્ય ત્યાંથી હાલતા થઈ ગયા. કે એક ગઈ એમાં સમજી જવાય, હે નગર બે જાહે. પણ આ બધી ભગવાનની લીલા છે. આ બધી ભગવાનની લીલા કહેવાય. એ કઈ આંખ ફોડી? તાકે દ્વેષ રૂપી જે આંખ હતી, ઈર્ષા રૂપી જે આંખ હતી, એનું છેદન કર્યું. એટલે ઈર્ષા જતી રહી. હાથમાં પાણી લીધું. વિષ્ણુર વિષ્ણુર વિષ્ણુ શ્રીમદ ભગવતો મહાપુરુષસ્ય વિષ્ણુરાગ્નયા પ્રવર્તમાનસ્ય દ્વિ બ્રાહ્મણો દ્વિતીય પરાર્ધે ચૈત્વારઃ કલ્પે. બોલ 3 ડગલા ભૂમિનું દાન આપું છું. બલિરાજા કે કબૂલ છે. આ વામનને એના ડગલેથી ગણી અને 3 ડગલા હું ભૂમિનું દાન આપું છું. કૃષ્ણાર્પણમસ્તુ. અને આમ જ્યાં જલ જમીનમાં પડ્યું ત્યાં તા વામન થયા. બોલીએ વિરાટ નારાયણ ભગવાન કે. વામન થયા વિરાટ. એક ડગલામાં તો પૃથ્વી માપી લીધી, બીજા ડગલામાં બ્રહ્માંડ સુધી માપી લીધો. ભગવાન કહે છે બોલ ભલે ત્રીજું ડગલું ક્યાં માંડો? 3 ભૂમિનું દાન આપ્યું છે. ત્રીજી ભૂમિ જો તું ત્રીજું ડગલું જો દાનમાં નહીં આપે
તો ને નરકની પ્રાપ્તિ થાય. આ બધું જ તો લઈ લીધું ભગવાન. 2 ડગલામાં બધું માપી લીધું, ભૂમિથી કરીને છેડ બ્રહ્માંડ સુધી. ત્રીજું ડગલું બલિરાજા કહે છે કે હું હજી બાકી છું. હે, પૃથ્વીથી કરીને બ્રહ્માજી સુધી બધું તમે લઈ લીધું, પણ હું છું ને. હે, મારા માથે પધરાવો. ત્રીજું ચરણ છે બલિરાજાની માથે પધરાવ્યું. બલિરાજાને પાતાળમાં પધરાવ્યા, પાતાળના રાજા બનાવ્યા. ભગવાન ત્યાં જાય છે, પછી લક્ષ્મીજી આવીને ભગવાનને છોડાવી જાય. આ બધી કથાઓ છે. આવી પવિત્ર એવી વામન ભગવાનની કથા આપણે વામન ભગવાનના ચરણમાં અર્પણ કરીએ. આપણે જે આગળની ઘણી બધી કથા લેવાની છે. હરે રામ 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 હરે હરે. વામનજીની પવિત્ર કથા. આપણી કથામાં જે વામન ભગવાનનો પ્રાદુર્ભાવ થયો, રામ ભગવાન પધારવાના છે, અને રામ ભગવાનનો પ્રાદુર્ભાવ થાય પછી વામન અને રામ એ બંને ભગવાનની આરતી આપણે સાથે ઉતારવાની છે. શ્રી શુક ઉવાચ. સુખદેવજી મહારાજ ગંગાજીના કિનારે રાજા પરીક્ષિતને સૂર્યવંશની કથાનું વર્ણન કરે છે. રાજના એક દીકરાનું નામ સરિયાતી હતું. સરિયાતીની દીકરીનું નામ સુકન્યા હતું. સુકન્યા એક વખત પોતાની બહેનપણીઓની સાથે વનમાં જાય. ત્યાં વનમાં ગયા બહેનપણીઓની સાથે. ત્યાં એક રાફડો જામેલો હતો. એ રાફડામાં ચ્યવન ઋષિ છે તપશ્ચર્યા કરતા હતા. એટલી એની તપશ્ચર્યા હતી કે માથે રાફડો જામી ગયો, અને 2 છિદ્રો હતા. એમાંથી આંખ માત્ર દેખાતી હતી, આંખ ચમકતી હતી. એટલે કાંટો લઈ અને એમાં ભરાયો, એટલે ગુરુની આંખ ફૂટી ગઈ. એ સુકન્યાની એ પવિત્ર કથા. એની સાથે પછી એ ઋષિ અંધ થયા. ચ્યવન ઋષિ છે ને એ અંધ થઈ ગયા. એટલે પછી તો રાજ્યમાં જલંધર નામનો રોગ લાગુ પડી ગયો. પછી નક્કી કર્યું કે આમ કેમ થયું, ગામમાં આમ કાં થયું, આ રોગ ક્યાંથી આવ્યો?
એવી કેણે હું ભૂલ કરી? ત્યારે દીકરીએ કીધું કે પિતાજી, એક વખત અમે વનમાં ગયા, ત્યાં કોઈ ઋષિ તપ કરતા હતા, એટલે મને ખબર નહીં, મને એમ થયું કે આ તો કોઈ ચળકતા પદાર્થ છે, એટલે કાંટા વડે મેં એની આંખ ફોડી નાખી હતી. ચાલો, ત્યાં પિતાને લઈ જાય છે, ચ્યવન ઋષિની ક્ષમા માગે છે, અને પછી એ ચ્યવન ઋષિની સાથે પછી સુકન્યાના લગ્ન થાય છે. એવી એવી બધી પવિત્ર કથાઓ છે. મનુ મહારાજના એક દીકરાનું નામ નભગ છે. નભગથી નાભાગ થયા. નાભાગ જ્યારે ભણવા ગયા ત્યારે પાછળથી એના ભાઈઓએ બધો જ ભાગ વેચી લીધો. નભગને કઈ આપ્યું નહીં એટલે નાભાગ થયા. નાભાગ એટલે એને કઈ મળ્યું નહીં. જ્યારે એ ભણીને આવ્યો, ભાઈઓ પાસે ભાગ માંગ્યો, એટલે ભાઈઓ બધા ને એકબીજા સામું જોવા માંડ્યા. આ નાભાગ જેવો ભણીને આવ્યો ને એટલે એના ભાઈઓ બધા એકબીજા સામું જોઈને હવા લાગ્યા કે ભાગ તો આપણે પાડી લીધા, આના માટે કઈ રાખ્યું નથી, હવે શું કરવું? તકા માન બાપ દઈ દઈએ. હે એટલે ભાઈઓએ શું કીધું? ભાગ પડી ગયા, પણ આ મા બાપ તારા ભાગમાં આવ્યા છે, જા લઈ જા. હે નાભાગ કે હો ભાગ્ય. હે માતા પિતાની સેવા કરી. નાભાગે માતા પિતાની સેવા કરી. ભગવાન રાજી થયા. એ વંશની અંદર આગળ જતા અનેક અનેક મહારાજાઓ થયા. ઇક્ષ્વાકુ વંશ થયો, અને એ વંશમાં આગળ જતા ત્રિશંકુ રાજા થયા. ત્રિશંકુના વંશમાં હરિશ્ચંદ્ર થયા, જે પરમ સત્યવાદી હતા. હરિશ્ચંદ્રને ત્યાં સગર થયા. સગર રાજા હે ને, એણે એકવાર સમુદ્ર જોયો, એટલે સમુદ્ર આમ છીછરો બની ગયો હતો. એટલે સગર રાજાએ સમુદ્રને ગાયડો, સમુદ્રને આમ ગાયડો અને ઊંડો કર્યો. આ દરિયો હે ને એને ઊંડો સગર રાજાએ કર્યો. એટલે સમુદ્રનું એક નામ પડ્યું સાગર. સગર રાજાને 60,000 દીકરા હતા. અશ્વમેધ યજ્ઞ કરતા હતા. અશ્વમેધ યજ્ઞ કરતા હતા. હવે એમાં તો નિયમ હોય કે અશ્વમેધ યજ્ઞ કરે ને ઘોડો છૂટો મૂકવો પડે, અને પછી ઘોડો પાછો લઈ આવવાનો, જીતીને લઈ આવવાનો. એટલે 60,000 દીકરાઓ એ અશ્વમેધનો ઘોડો ગોતવા માટે આમ ગયા, પણ જે ઘોડો હતો એ ઘોડો અંતર ધ્યાન થઈ ગયો, ઘોડો દેખાતો નથી. એ ઘોડો પહોંચી ગયો કપિલ મુનિના આશ્રમમાં, અને 60,000 દીકરા આવ્યા કપિલ મુનિના આશ્રમે. કપિલ મુનિના આશ્રમમાં જોયું તો એ ચોરાયેલો ઘોડો હતો. એટલે આને એમ થયું કે આ ઋષિવર આવીને ચોરી ગયા. એટલે કપિલ મુનિએ કહ્યું કે આપ અમારો ઘોડો ચોરી જાવ છો? ઋષિને ક્રોધ થયો. કપિલ મુનિ કહે છે, મેં ચોરી નથી કરી, એમ છતાં મારી ઉપર તું આરોપ મૂકો છો. જાઓ, 60,000 બળીને ભસ્મ થઈ જાઓ. એટલે સગર રાજાના 60,000 દીકરા હતા એ બધા બળીને ભસ્મ થઈ ગયા. ત્યાર પછી આગળ અસમંજસ નામનો એક દીકરો છે. એક વખત છે એનો દીકરો અંશુમાન, અંશમંજનનો દીકરો અંશુમાન એકવાર ફરતો ફરતો વનમાં ગયો, ભૂલી ગયો, રસ્તો મળ્યો નહીં. આમ આગળ જતા જતા કપિલ મુનિનો આશ્રમ આવ્યો. ત્યાં આમ જોયું ને તો અસ્થિનો મોટો ઢગલો હતો. પૂછ્યું, આ કોણ? આ ઢગલો કેવાનો? કપિલ મહારાજે કીધું કે આ બધા તમારા પિતૃનો ઢગલો હે. તમારા પિતૃ આવ્યા હતા, મેં ઘોડો નહોતો ચોર્યો, એમ છતાં મને કીધું કે તમે ઘોડો ચોર્યો, એટલે મને ક્રોધ થયો અને બધાને બાળીને ભસ્મ કરી દીધા. આ બધાની અસ્થિ છે. 60,000 દીકરાની અસ્થિ છે. આ સગર રાજાના 60,000 દીકરાની અસ્થિ છે. હવે શું કરવું? હવે આને મુક્તિ આપવી હોય તો ગંગાજીને બોલાવો. ગંગાજી જો પૃથ્વીમાં આવે તો આ તમારા 60,000 દીકરાને મુક્તિ મળે. એટલે પછી તો એને તપ કર્યું ગંગાજીને પ્રસન્ન કરવા માટે. અંશુમાને તપ કર્યું પિતૃનો ઉદ્ધાર કરવા માટે. જો ગંગાજી આ ધરતી ઉપર આવે તો પિતૃનો ઉદ્ધાર થાય. પણ ગંગાજી પ્રસન્ન થયા. અંશુમાનને ત્યાં દિલીપ થયા.
દિલીપે માં ભગવતી ગંગાજીની ભક્તિ કરી, પણ ગંગાજી પ્રસન્ન થયા. દિલીપને ત્યાં ભગીરથ થયા. ભગીરથે ગંગાજીનું તપ કર્યું, ત્રીજી પેઢી ગંગાને બોલાવવા માટે. ભગીરથે તપ કર્યું, માં પ્રસન્ન થાઓ, આ ધરતીની ઉપર આવો, અમારા પિતૃઓને મુક્તિ આપો. ગંગાજી કહે કે હે ભગીરથ, ધરતી માથે આવવા હું તૈયાર છું, પણ મારો વેગ એટલો છે ને કોઈ રોકી નહીં શકે. મારો વેગ એટલો છે, હું પાતાળમાં ચાલી જઈશ. મારો વેગ રોકી શકે ને એવી તમે વ્યવસ્થા કરો. ભગીરથ આવ્યા ભગવાન શિવની પાસે. ભગવાન ભોળાનાથ જરૂર પડી, બોલો ભગીરથ, અમારા પિતરોનો ઉદ્ધાર કરવો, ગંગાજીને લેવા પૃથ્વીમાં બોલાવા છે. પણ તકલીફ એ છે કે ગંગાજીનો પ્રવાહ રોકાતો નથી. ગંગાજીનો પ્રવાહ એટલો છે કે આવે તો સીધા પાતાળમાં ચાલ્યા જાય, માટે તમે એને રોકો. ભગવાન કે જાઓ ગંગાજીને કયો આવવાની તૈયારી કરે, હું રોકવા માટે તૈયાર છું. ભગીરથ આવ્યા, પાછા ગંગાજીની તપશ્ચર્યા કરી. ગંગાજી પ્રસન્ન થયા. ચાલો ગંગાજી, મળી ગયો માણસ, હે ભગવાન મળી ગયા રોકવા માટે. તમારા પ્રવાહને, તમારા વેગને રોકવા માટે મળી ગયા. કોણ? ભગવાન ભોળાનાથ. ગંગાજીને અભિમાન થયો. ગંગાજી કે ભોળાનાથ મને રોકી શકીએ? તો કે તમે આવો તા ખરા, નહીં રોકાય. એટલે એને મનમાં અભિમાન થયું, મનમાં વિચાર્યું કે હું આવીશ ને પૃથ્વીમાં, એટલે ભોળાનાથ મને રોકશે ને, એટલે ભોળાનાથને લઈને હું પાતાળમાં ચાલી જઈશ. એટલે એને અભિમાન થયું. અને આમ ગંગાજીના કમંડલમાંથી ગંગાજી જેવા નીકળ્યા, જેવા ધરતી ઉપર આવતા હતા, ભગવાન શિવ છે, જટા પાથરીને બેઠા છે. અને ભગવાનની જટા ઉપર ગંગાજી પધાર્યા એટલે ભગવાને જટા કરી દીધી બંધ. બોલીએ ગંગે માત કી જય. અભિમાન હતું ને, ગંગાજી કેદ થઈ ગયા, ગુંગડાવા લાગ્યા, મૂંઝાઈ ગયા. ભગીરથે કીધું કે ભગવાન ભોળાનાથ આને છૂટા કરો, અને ધરતીમાં આવવા દો, અમારા દીકરા, અમારા વંશજને સદગતિ મળે, પિતૃઓના ઉદ્ધાર થાય. ત્યારે ભગવાન શિવે પોતાની એક જટા ખોઈલી, અને એક જટામાંથી 3 જગ્યાએ ગંગા વહેતી થઈ. એને કહેવાય ત્રિવેણી. બોલીએ ગંગે માત કી જય. એક નામ ગંગાજી, બીજું નામ ભગીરથી. ભગીરથ રાજા લઈ આવ્યા ને, જુહુનું ઋષિ હતા, જુહુનું ઋષિ. ગંગાનું અભિમાન જોયું ને, આમ હાથમાં ચરણામૃતની જેમ લઈને પી ગયા. અને પછી એને મુક્ત કરી, એટલે બીજું નામ શું પડ્યું? જાહ્નવી. જાહ્નવી. આવી ગંગા અવતરણની પવિત્ર કથા. એના વંશમાં આગળ છે સૂર્યવંશની કથા આવે છે. સૌદાસ થયા, સૌદાસના ખટવાંગ થયા, જેણે 2 ઘડી અને 48 મિનિટમાં મુક્તિ મેળવી હતી. તેને ત્યાં રઘુ થયા, રઘુને ત્યાં પૃથુસરવા થયા, પૃથુસરવાને ત્યાં અજ થયા, અજને ત્યાં દશરથ થયા, અને દશરથને ત્યાં સાક્ષાત ભગવાન રામચંદ્ર થયા. અવધપુરી રઘુ કુલમ નિરાવો, અવધપુરી રઘુ કુલમ નિરાવો. વેદ વિદિત તેહી દશરથ નામ, વેદ વિદિત તેહી દશરથ નામ. ધર્મ ધુરંધર ગુણ નિધિ જ્ઞાની, ધર્મ ધુરંધર ગુણ નિધિ જ્ઞાની. હૃદય ભગતિ મતિ તરંગ પાણી, હૃદય ભગતિ
રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ અવધપુરી રઘુકુલ મંદિરાવો અવધપુરી રઘુકુલ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય અયોધ્યાના રાજા દશરથ રઘુનંદન દશરથ રાજા કેવા છે? રઘુમતી કુલપતિ અવધપુરી રઘુકુલ મનિરાવો વેદ વિદિત રહી દશરથ રાવો ધર્મ ધુરંધર ગુણ નિધિ જ્ઞાની હૃદય ભગતિ મતિ સારી રામ જય રામ મહારાજ કેવા છે? દશરથ રાજા દયાળુ છે, દયાનિધિ તો ધર્મ ધુરંધર છે, ધર્મની રક્ષા કરવા વાળા છે, જ્ઞાની છે, હૃદયના ભક્તિ છે, મતિના સારંગ પાણી છે, એવા મહારાજ દશરથ છે. ત્રણ રાણીઓ છે, કૌશલ્યા, સુમિત્રા અને કૈકેયી. બધી વાતનું સુખ છે, પણ એક વાતનું દુઃખ છે, સંતાન નથી. અવધપુરી કુલ મંદિરાવો અવધપુરી રઘુકુલ મંદિરાવો વેદ વિદિત તેહી દશરથના વેદ વિદિત દશરથના. એક વાતનું દુઃખ છે, દશરથ રાજા મહાન છે, સારંગ પાણી છે, મતીના સારંગ પાણી છે, ત્રણ રાણીઓ છે, પણ સંતાન નથી. આમ બીજી પણ કથા મળે છે હો. દશરથ રાજાને આ ત્રણ રાણી સિવાય બીજી પણ રાણીઓ હતી, પણ મુખ્ય આ ત્રણ રાણી કૌશલ્યા, કૈકેયી અને સુમિત્રા. કૌશલ્યાદી નારી પ્રિય સબાચરણ પુની પતિ અનુકૂલ પ્રેમ દ્રઢ હરિપદ કમલ બિની. આ રાણીઓ દશરથને પ્રિય છે. શું કામ? તાકે એ રાણીઓ ભગવાનની ભક્તિ કરે છે એટલા માટે. અનુકૂલ, રાજાને અનુકૂળ છે. સબ આચરણ પુનીત, એનું આચરણ પુનીત છે, અને ત્યારે તો એની આંગણે ભગવાન આવે ને. સબ આચરણ પુનીત પતિ અનુકૂલ પ્રેમ દ્રઢ. દશરથ રાજાને ખૂબ પ્રેમ કરે છે. ત્રણેય રાણીઓ દશરથ રાજાને અઢળક પ્રેમ કરે છે, સ્નેહ છે, બધું સારું છે. અયોધ્યાની નગરીમાં બધા જ સુખી છે, કોઈ દુખી નથી. પણ અત્યારે એક દશરથ રાજાના મનને એમ થાય કે મારે સંતાન નથી. ભગવાને મને બધું આપ્યું પણ એક સંતાન નથી. એટલે ગુરુ ગ્રહ ગયો તુરત મહીપાલા ચરણ લાગી કરી વિનય વિશાલા. ધરહુ ધીરહી હોઈ સુત ચારી ત્રિભુવન વિદિત ભગત ભયહારી. મનમાં મનમાં ચિંતા છે. ગુરુ વશિષ્ઠને ત્યાં જાય છે. બે હાથ જોડીને પ્રણામ કર્યા, મહારાજ તમારી દયાથી બધું સારું છે. જો આને વિદ્વાન કહેવાય, મતીના સારંગ પાણી છે. મનમાં દુઃખ છે, પણ દુઃખને બદલે પેલા સુખનું વર્ણન કર્યું કે મહારાજ તમારા આશીર્વાદથી બધું સારું છે. પણ
એક વાતનું દુઃખ છે, સંતાન નથી મહારાજ. અને વશિષ્ઠ કહે છે, હે રાજન, આપ દુઃખી ન થાઓ. એક નહીં પણ તમારે ત્યાં 4 સંતાન થવાના છે. ચરણ લાગી કરી વિનય વિશાલા, ત્રિભુવન વિદિત ભગત ભયહારી, ધરહુ ધીર હો ઈહી સુત ચારી. કેટલા? 4 દીકરા તમારે ત્યાં થશે. પછી વશિષ્ઠજીએ બધી વ્યવસ્થા કરી દીધી. શ્રીંગી ઋષિ બિલાયા. શ્રીંગી ઋષિને બોલાવવામાં આવ્યા. પુત્ર કામેષ્ટી યજ્ઞ કર્યો. ગુરુની કૃપા, ગુરુના આશીર્વાદ, બધું ગુરુ જ કરી દે. દશરથ રાજા માટે યજ્ઞ કરવા માટે શ્રીંગી ઋષિને બોલાવ્યા. શ્રીંગી ઋષિ આવે છે, યજ્ઞ કરે છે. અને એ યજ્ઞમાં સાક્ષાત અગ્નિ નારાયણ ભગવાન પ્રગટ થાય છે. બોલીએ અગ્નિ નારાયણ ભગવાન કી જય. હાથમાં ચરુ લઈ અગ્નિ નારાયણ ભગવાન પ્રગટ થયા. અને એ ચરુ ગુરુ છે રાજનના હાથમાં આપે છે કે રાજા, આ ચરુ તમારી 3 રાણીઓને વેચી દો. એટલે એ ચરુ દશરથ રાજા લઈને ઘરે આવે છે. એમાંથી 2 ભાગ કર્યા. એક ભાગ કૌશલ્યને આપે અને બીજો જે ભાગ હતો એના પાછા 2 ભાગ કર્યા. એક કૈકેયીને આપે છે અને ત્રીજો જે ભાગ વધ્યો એના પાછા 2 ભાગ કર્યા. એટલે એ 2 ભાગ છે, એક કૌશલ્યના હાથમાં આપે, એક કૈકેયીના હાથમાં આપે કે મહારાણી તમે બને આ સુમિત્રાને આ ભાગ આપો. હે એટલે પછી સેવા કરે ને લક્ષ્મણ ને શત્રુઘ્ન ને, એટલે 2 ભાગ મળ્યા સુમિત્રાને. પછી તો ભગવાનના પ્રાગટ્યનો દિવસ થયો. અયોધ્યાની અંદર આનંદ સમાતો નથી. આજે દિવ્ય વાતાવરણ બન્યું છે. અયોધ્યાની અંદર એમ કહેવાય કે કોઈ આજે દુઃખી નથી. બધાયના મન છે આજે પ્રફુલ્લિત છે. શિયાળો ગયો, ઉનાળો આવ્યો, ફાગણ ગયો, ચૈત્ર મહિનો આવ્યો. જોગ લગન ગ્રહ 12 તિથિ, જો સકલ ભય અનુકૂળ, ચરરુ અચર હર્ષ જૂતુ, રામ જન્મ સુખ મૂલ. આજે ભગવાનના પ્રાગટ્યનો દિવસ છે. નવમી તિથિ મધુ માસ પુનીતા, નવમી તિથિ મધુ માસ પુનીતા, શુક્લ પક્ષ અભિજિત હર ક્રીડા, શુક્લ પક્ષ અભિજિત હર સીતા, મધ્ય દિવસ અતિ શીતન ધામા, મધ્ય દિવસ અતિ દીનધામા, પાવન કાલ લોક વિશ્રામા, પાવન કાળ લોક વિશ્રામા, નવમી તિથિ મધુમાસ પુનીતા. નવમી તિથિ મધુમાસ ચૈત્ર માસ આવ્યો. ચૈત્ર માસના અંજવાળિયા ભગવાનને પ્રાયો, ભગવાનને પ્રિય એવી નવમી તિથિ, ચૈત્ર સુદ નવમી. અને ભગવાનને પ્યારું એવું અભિજીત નક્ષત્ર છે. અયોધ્યાના લોકોને આનંદ છે. આજે વાતાવરણ દિવ્ય બન્યું કારણ આજે ભગવાન આવવાના છે. મધ્ય દિવસ અતિ શીતન ધામા, મધ્ય દિવસ અતિ શીતલ ધામા, નવમી તિથિ મધુમાસ પુનીતા. નવમી તિથિ મધુમાસ
ભગવાનનું ચતુર્ભુજ રૂપ પ્રગટ થયું. બોલ્યો રામચંદ્ર ભગવાન કી સર્વપ્રથમ સાક્ષાત શ્રી હરિ પરમપિતા પરમેશ્વર માં કૌશલ્યાની સમક્ષ ચતુર્ભુજ રૂપમાં પ્રગટ થાય. કૌશલ્યા બે હાથ જોડે છે. હે મહારાજ, આપ શિશુ લીલા માટે કરવા માટે આવ્યા છો, માટે આપ શિશુ લીલા કરો. રામ જય રામ જય જય રામ. માં કહે છે કે આ બાળક બનો અને ભગવાનનું એ ચતુર્ભુજ રૂપ છે. અંતર્યામી થયા અને ભગવાન રાઘવ થયા. બોલીએ રામચંદ્ર ભગવાન કી હય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌસલ્યા હિતકારી હર્ષિત મહતારી મુનિ મનહારી અદ્ભુત રૂપ વિચારી લોચન અભિરામા તનુગણ શ્યામા નિજ આયુ અયોધ્યામાં ભગવાન રાઘવનું પ્રાગટ્ય થયું છે. અને બરાબર એ જ સમયે કૈકેયીથી ભરત મહારાજ, સુમિત્રાથી લક્ષ્મણ મહારાજ, શત્રુઘ્ન મહારાજનું પ્રાગટ્ય થયું. બોલીએ ભરત ભૈયા કે, લક્ષ્મણજી મહારાજ કે, શત્રુઘ્ન ભૈયા કે. અવધ में आनंद भयो जय सियावर